વિજયભાઈ રિલાયન્સનું રિઝલ્ટ તો સારું આવ્યું છે, પણ એનો સ્ટોક કેમ સતત તૂટે છે? દોસ્ત, તારો સવાલ ખૂબ સરસ છે અને ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા મિત્રોએ મને આ જ સવાલ મેસેજ કર્યો છે. તો આની પાછળના ઘણા બધા કારણો હોઈ શકે છે, અથવા માર્કેટની એક્સપેક્ટેશન કરતાં રિઝલ્ટ ખરાબ આવ્યું હોય એવું પણ બની શકે. પણ કોઈ પર્ટિક્યુલર કારણ આપણે ક્લેમ ના કરી શકીએ, પરંતુ એક વસ્તુ આપણે કરી શકીએ. માર્કેટે આપણને મોકો આપ્યો છે આ સ્ટોકમાં એન્ટ્રી કરવા માટે, તો તમે લોકો આ મોકો ચૂકતા નહીં. બીજી વસ્તુ કે સ્ટોકના આવા સારા અપડેટ અને ઓપ્શનના ટ્રેડ તથા ઇન્ડેક્સના ટ્રેડ જો તમારે પણ ફ્રીમાં જોઈતા હોય તો આપણા પ્રીમિયમ ગ્રુપમાં આપણે ફ્રીમાં પોસ્ટ કરીએ છીએ. શરત ફક્ત એટલી જ છે કે તમારું ડીમેટ એકાઉન્ટ આપણે ત્યાં હોવું જોઈએ. તો જે લોકોને પણ ફ્રીમાં એડ થવું હોય તે લોકો પોતાનો કોન્ટેક્ટ નંબર મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો, એટલે અમારી ટીમ તમને સામેથી કોન્ટેક્ટ કરીને બધી ડિટેલ આપી દેશે. બાકી માર્કેટની અવનવી અપડેટ અને માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહેજો. પેજને ફોલો કરી દેજો, આ રીલને શેર કરી દેજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.